નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેમની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે પંપસેટ સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને 10 HP સુધીના અલગ અલગ પંપસેટની ખરીદી કરવી હોય તો સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે પંપ સેટ માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, ખેડૂતોના ખેતરમાં જે ઉભો પાક છે તે પાકને નદી, બોર કે કૂવાનું જે પાણી છે તેના દ્વારા પિયત કરવા માટે પંપ સેટની ખેડૂતોને જરૂરિયાત પડતી હોય છે। જેથી કરી ખેડૂતો પંપ સેટની ખરીદી કરી શકે તે હેતુથી ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા પંપસેટ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ જે મોટર છે કે પંપસેટ છે તેમની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો શું રહેશે અને તેમની શરતો શું રહેશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ કોઈ પણ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકશે અને તે ખેડૂતોએ અન્ય બાકીના જે ખાતેદારો છે તેમની સંમતિ આપવાની રહેશે। કોઈ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા સંજોગોમાં કોઈ પણ એક જ ખાતા માટે આ યોજનાનો લાભ છે તે તેઓને મળવાપાત્ર થશે। યોજનાનો લાભ છે તે 5 વર્ષમાં એક વખત આપવામાં આવે છે, એટલે કે એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી 5 વર્ષ પછી ફરીથી તમે આ યોજનાનો લાભ છે તે મેળવી શકશો। વાત કરીએ અહીં પંપસેટની ખરીદી ક્યારે કરવાની રહેશે તો કે મિત્રો, જ્યારે તમને ખેતીવાડી વિભાગ દ્વારા તમને મંજૂરીનો આદેશ આપવામાં આવે તે આદેશ મળ્યા પછી તમારે પંપસેટની ખરીદી છે તે કરવાની રહેશે। પંપસેટની ખરીદી કર્યા પછી તે ખરીદી કર્યા અંગેના જે અસલ બિલ છે, ઓરિજિનલ બિલ છે તે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। વાત કરીએ મિત્રો સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે તો કે યોજના અંતર્ગત રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને ઓઇલ એન્જિન છે, ઇલેક્ટ્રિક મોટર પંપ છે, સબમર્સિબલ પંપ છે તો તેમની ખરીદીમાં એક સમાન સહાયની ચૂકવણી છે તે કરવામાં આવે છે। આ યોજના અંતર્ગત 3 થી 3.5 HP સુધીના પંપની ખરીદી પાછળ જે ખર્ચ થયેલ છે તેના 75% અથવા તો વધુમાં વધુ રૂપિયા 8,700 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। 5 HP સુધીના પંપની જે ખરીદી કરેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેના 75% અથવા તો વધુમાં વધુ રૂપિયા 12,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। 7.5 થી 8 HP સુધીના તમે જે પંપની ખરીદી કરેલ છે અને કુલ ખર્ચ થયેલ છે તેના 75% અથવા તો વધુમાં વધુ રૂપિયા 13,500 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તેવી રીતે 10 HP સુધીના પંપની ખરીદી પાછળ જે ખર્ચ થયેલ છે તેના 75% અથવા તો વધુમાં વધુ રૂપિયા 13,875 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોની સહાય છે તે આપવામાં આવે છે। સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવેલા છે। જે તાલુકાનો લક્ષ્યાંક જે જિલ્લાનો ટાર્ગેટ પૂરો નથી થયો તો તે જિલ્લાના ખેડૂતો માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 24/8/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 30/8/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી કોઈ પણ જગ્યાએ તમારે જમા નથી કરાવવાની, તમારી પાસે જ રાખવાની છે। ડોક્યુમેન્ટની વાત કરીએ કે જ્યારે તમારે ડોક્યુમેન્ટ તમને અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો કે તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢેલ છે તેમાં સહી કરી તેની સહીવાળી નકલ અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામના નંબર 7/12 ના ઉતારાની નકલ છે, તમે જે પંપસેટની ખરીદી કરેલ છે તેનું જીએસટી નંબર વાળું ઓરિજિનલ બિલ છે, પંપસેટ સાથે લાભાર્થી ખેડૂતનો ફોટોગ્રાફ છે, એસસી કે એસટી કેટેગરીના ખેડૂતો માટે જાતિનો દાખલો છે, સંયુક્ત ખાતેદારો માટે અન્ય ખેડૂતનું બાહેંધરી પત્રક છે, દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, વન અધિકાર ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર છે। તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે ઓનલાઈન આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ અને આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય પંપસેટ સહાય યોજના।
કે જે યોજના અંતર્ગત અહીં ખેડૂતોને 10 HP સુધીના પંપની ખરીદીમાં સહાય આપવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.